ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ સુકલતીત ગામની સીમમાં નર્મદા નદીમાંથી રેતી કાઢવા માટેની લીઝ ધરાવતા લીઝ ધારકો પૈકીના કેટલાક લીઝ ધારકો તેમને મળેલા પરવાનગી સ્થળની હદની બહાર જઈ ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જે અંગે સ્થાનિકો દ્વારા તેમજ જાગૃત નાગરિકો દ્વારા ખાણ ખનીજ વિભાગ તેમજ અન્ય વહીવટી વિભાગમાં વારંવાર રજૂઆતો કરવામાં આવે છે। ત્યારે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ વાનેના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિન અધિકૃત ખનન અને વહન સદંતર બંધ થાય તેમજ ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય તેવા ઉદ્દેશ્યથી વહીવટીતંત્ર દ્વારા કડક સરપ્રાઇઝ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દરમિયાન શનિવારે ભરૂચના એસડીએમ મનીષા માનાણી, ભૂસ્તરશાસ્ત્રી નિકુલ દેસાઈ તેમજ મામલતદાર માધવી મિસ્ત્રીની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ તાલુકામાં આવેલા સુકલતીત ગામની સીમમાં આવેલી રેતીની લીઝો પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। ટીમોએ ચેકિંગ વેળા સ્થળ પરથી કુલ 4 ટ્રક ઝડપી પાડી હતી, જેથી કુલ કિંમત રૂપિયા 1 કરોડ આંકવામાં આવી હતી। બીજી તરફ રેતી માફિયાઓએ તેમના વિસ્તારથી બહારની અને નદીના પેટાળમાંથી રેતી ઉલેચવા માટે યાંત્રિક બોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ટીમે વિસ્તારમાં આવેલી લીઝોમાંથી કુલ રૂપિયા 1.25 કરોડની કિંમતની કુલ 25 યાંત્રિક નાવડીઓ પણ જપ્ત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ વાગડા એસડીએમ મનીષા માનાણી તેમજ અંકલેશ્વર મામલતદાર તથા ખાણ ખનીજ વિભાગની ટીમ સહિતના દ્વારા છેલ્લા 1 સપ્તાહથી જિલ્લામાં ભરૂચ, વાગડા, જંબુસર, અંકલેશ્વર તેમજ ઝઘડિયા પંથકમાં ખનીજ માફિયાઓના સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ઉપરાછાપરી થઈ રહેલી આ કાર્યવાહીના કારણે ખનીજ માફિયામાં દોડધામ મચી જવા પામી છે, જેથી સુકલતીતના નદી પટમાં જ્યાં લીઝમાં એક સમયે 50થી 60 ટ્રકો હાઈવા ટ્રેક્ટરોની લાઈનો લાગતી હતી, ત્યાં તંત્રની રેડ બાદ સન્નાટો જોવા મળે છે, તેમજ રાજ્ય ધોરી માર્ગ અને ગામડા ખેતરોના રસ્તાઓ પણ બિલકુલ સુનસાન ભાસી રહ્યા છે।